રાજકોટના ગોંડલ ખાતે લેઉવા પટેલ સમાજનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડકનું સન્માન કરાયું હતું। સન્માન કાર્યક્રમમાં આપ નેતા જિગીશાબેન પટેલે રમેશભાઈનું સન્માન કર્યું હતું। સન્માન કાર્યક્રમ દરમિયાન જિગીશાબેને રમેશભાઈ ધડકને ટકોર કરી હતી। પક્ષમાંથી બુટલેગરો અને માફિયા હત્યારાઓને હાંકી કાઢવાની ટકોર કરી હતી। આવા તત્વોને ટિકિટ ન આપી પક્ષમાંથી બરતરફ કરવાની પણ ટકોર કરી હતી। જિગીશાબેન પટેલના નિવેદનથી ગોંડલમાં ચર્ચાએ જોર પકડ્યું છે। સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ તમને જ્યારે જવાબદારી આપી છે ત્યારે મારી અને અહીંયા બેઠેલા સમસ્ત પાટીદાર સમાજના માતાઓ બહેનો વડીલોની તમામ એવી લાગણી અને માંગણી છે કે તમે હવે સંગઠનની અંદર જે ઓલા બુટલેગરો અને માફિયાનો બધો છે ને એને વિનિમય બહાર કાઢજો અને એના માટે ટિકિટો ન લઈ આવતા એક નારીના સમાજની તમામની માંગણી છે ગોંડલની જનતાની માંગણી